વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ધોરણ 5 નું 2026 નું સુરત જિલ્લાનું રિઝલ્ટ આવ્યું અને આ સુરત જિલ્લાના રિઝલ્ટની અંદર વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસમાંથી એક સાથે 6 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું અને આજે આપણે એ 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી એટલે ફિંડોરિયા જૈન, આજે આપણે એ વિદ્યાર્થીને મળવાના છીએ અને એ વિદ્યાર્થીના ચહેરા પરની ખુશી આપણે જોવાના છીએ અને સાથે સાથે એમના માતા પિતાને આપણે મળવાના છીએ. તો ચાલો મિત્રો મળીએ વિવેકાનંદ ક્લાસીસના 6 વિદ્યાર્થીઓમાંથી સિલેક્ટ થયેલો એક વિદ્યાર્થી એટલે ફિંડોરિયા જૈન. કેવું લાગ્યું તમે અહીંયાથી ડેટ અપડાઉન કરવું હોય તે બધા દૂર સુધી આવવા 7-8 કિલોમીટર તો આમ તને આમ પહેલેથી હતું જ કે આપણે પાસ થઈ જશે એવું હતું કે આખા દિવસનું શું ટાઈમ ટેબલ હતું? સવારે 6 વાગે ઉઠવાનું, પછી તૈયાર થઈને 7 વાગે સ્કૂલે જવાનું, પછી 12 વાગે આવવાનું, આવીને ટીવી ઘડીક વાર જોઈ લેવાનું, અડધી કલાક પછી ખાઈને પછી અડધી કલાક સુઈ જવાનું, પછી સ્કૂલનું લેસન કરવાનું, પછી ટ્યુશનનું લેસન કરવાનું, પછી ટ્યુશનનું વાંચવાનું, પછી બપોર પછી ખાઈને પછી અને અડધી કલાક બહાર રમવા આવી જવાનું, 5 વાગ્યા 5:30 વાનમાં આવી જવાનું, પછી 8:30 અહીંયા આવવાનું. વાન ક્યારે આવતી? 5:30. 5:30 વાગે વાન અહીંયા આવી જતી. પછી 8:30 વાગે અહીંયાથી છૂટી જાય. કેટલો ટાઈમ રહેતો ટ્યુશન? 5:30 જતો, 6 વાગે અહીંયા પહોંચતો, અને 8 વાગે સુધી અહીંયા રહેવાનું. 8 વાગે અહીંયાથી વાન આવે ને અહીંયા 8:30 પહોંચી જાવ. આમ લાગ્યું કેવું એક વર્ષ માંડ કાઢ્યું કે માંડ થાય પણ આમ નક્કી કર્યું હતું કે નવોદય પાસ થઈ જઈશ? થઈ જાય. બહુ મહેનત કરી. તો પેપર દેવા ગયો અંદર બરાબર ક્લાસની અંદર ત્યારે પેપર વાંચ્યું એટલે અઘરો વિષય કયો લાગ્યો હતો? ગુજરાતીમાં ત્રીજો ફકરો, ત્રીજો પેરેગ્રાફ અઘરો હતો. ઓલો આઈ ડબલ વાય આડો વાળો હતો ને, આ એક હતો. પછી ગણિતમાં કેવું થયું? ઈ હેલું હતું. કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા? ગણિતમાં મને 2 નહોતા આવડ્યા, પછી આકૃતિમાં એક બધા આવડી ગયા હતા. પચાસમાંથી પચાસ. હા. પછી અને ગુજરાતીમાં 3 આવ્યા. આકૃતિમાં પૂરામાંથી પૂરા 50માંથી 50 આવ્યા ને. બુક્સ કઈ વાપરેલી છે તે? એક આપણા ક્લાસીસની. બરાબર છે, ક્લાસીસની પોતાની બુક હતી જ વાપરેલી. પેલા તને ખબર કેમ પડી હતી? કોણે કીધું? સૌથી પહેલા કીધું કોણ? મમ્મીને ખબર પડી, પછી મમ્મી વાત કરતા હતા, બાએ મને કહી દીધું. એવું? પછી અહીંયા ટ્યુશન માંથી આવ્યો ને અહીંયા પાછળ જાવ છું ને દાદાના ફોનમાં યુટ્યુબ માં જે પણ એમાં ક્યાંય ના આવ્યું. પછી પપ્પા આવ્યા તેને કીધું. દર રવિવારે કેવો ટાઈમ હોય? 4 કલાક ટ્યુશન નો. ત્યારે આવીને 12 વાગ્યા આમ પોગી જાય. 11:30 12 વાગ્યા. પછી બપોર વચ્ચે એને અડધી કલાક 1 કલાક હું નકર ન, પછી ટ્યુશન નું ઘડીક વાર કરવાનું, પછી સ્કૂલ નું કરી નાખ્યું. તો બીજા જે આવતા વર્ષે નવોદયમાં કોઈ છોકરા આવતા હોય તેમ તારે શું કેવું છે? 5માં આવતા હોય કોઈ 4થામાંથી તેનું શું કેવું તારે? તારે મેસેજ આપવો હોય તો શું આપી છે? દાખલામાં ધ્યાન રાખવાનું. દાખલામાં ધ્યાન રાખવાનું. મહેનત કેવી કરવાની? સારી મહેનત કરવાની. કેવી આમ વધારે કે ઓછી કરવાની? બહુ વધારે કરી નાખવાની કે 10મા વાળા 12મા વાળા જે મહેનત કરતા હોય, 20 વાળા કરતા હોય એવી મહેનત માગી લે? એવી મહેનત માગી લે ત્યારે નવોદયમાં પાસ થવાય. એડમિશન લેવાય કે વિવેકાનંદ ક્લાસીસમાં એડમિશન લઈ શકાય એના વિશે કે લઈ શકાય. અને કયા વિષયમાં વધારે મહેનત કરાવડાવે? ગણિત. પાવરફુલ થઈ જાય ગણિતમાં, કમ્પ્લીટ થઈ જાય. બહુ સારી મહેનત. દેખાતું ને તમને? આખા વર્ષમાં દેખાઈ ગયું ને તમને કે યાર છોકરો કઈક કરે છે? અને તમે કોન્ટેક્ટ કેવી રીતે ગયા વર્ષે આપણો કરેલો? પેમ્પલેટ તમારા શેરીમાં આવ્યા હતા, સોસાયટીમાં જાહેરાત પહેલી વાર આવ્યા હતા. ભાઈ સોસાયટીમાં 2-3 જણા નવોદયનું કરેલું, એની હારે વાતચીત કરીને એને રસ લઈ ગયો એમાં. નવોદયની પહેલેથી માહિતી કરી તમારી પાસે? આમ એટલી સિરિયસ માહિતી નહીં, આમ નવોદય થાય છે થોડોક રસ થઈ ગયો. હા. પછી શું કર્યું? પેમ્પલેટ વાંચ્યું? પછી પેમ્પલેટ વાંચ્યું, પણ એ છેલ્લે પછી તપાસ કરી, મારા રિલેટિવમાં છે એને બધાને પૂછતાછ કરી અને કીધું બેસાડાય. પછી આપણે એન્ડમાં એડમિશન લીધું. પેલો શિશુવિહાર તમે કરાવેલું કે? હા, એ કરાવેલું. એક્ઝામ આપેલી શિશુવિહારની. એન્ડમાં શિશુવિહાર પહેલા પછી એડમિશન લઈ કેટલા માર્ક્સ આવેલા?
માર્ક્સ તો કંઈક ખ્યાલ નથી પણ 8મો કે 9મો નંબર આવેલો. તમે વાસોદરાથી સુરભી સોસાયટીમાંથી પછી કામરેજમાં વિવેકાનંદ પછી મળવા માટે પહેલી વાર આવ્યા હતા. હા, તો કેવું લાગ્યું? બહુ આઘું પડી જેવું નહીં લાગ્યું? વિચાર આઘું તો કે આ લાગ્યું. ન કરાય, ખરેખર ન કરાય. એને ઇન્ટરેસ્ટ હતો એટલે વસ્તુ વાંધો નહોતી આવે. કેમ કે લાંબુ તમે પહેલી વાર આવો એટલે બહુ દૂર જ લાગે, અને છતાં તમે મન મક્કમ કરીને વિચાર્યું કે ખરેખર આપણે નવોદયમાં વિવેકાનંદમાં એડમિશન લેવાનું છે. શરૂઆતમાં કેવું લાગ્યું? આ કરી નાખશું લાગતું? મહેનત કરતા એ ઉપરથી લાગતું હતું. અડધી કલાક પહેલા વાન આવે, હા. અડધી કલાક મોડું વાન મૂકવા સાંજે આવીને પ્રેક્ટિસ ચાલુ જ રહેતી. પડે. એના લીધે તમારું શેડ્યુલ કેટલું અઠવાડિયું તો કેવું? ફૂલ. હે? કેમ કે નો રવિવાર તમને બાળકને તો ન જોવા મળે રજાઓ, અને તમને રજા તમારી બાદ થઈ જાય રવિવારના દિવસે. અને આ વર્ષે ખરેખર આપણે જોવા જઈએ તો દિવાળી વેકેશન આપણે બાદ કરી નાખ્યું, બરાબર? તો જો કે વહેલા જ જાણ કરી હતી આપણે 2-3 મહિના પહેલા. આપણે પહેલી મીટિંગ કરી ત્યારે જાણ કરી દીધી કે આ વર્ષે આપણે દિવાળી વેકેશન રાખવાનું નથી, પણ એ નહોતી ખબર કે કેટલું નહોતું રાખવાનું. ખરેખર 2 દિવસમાં આપણે દિવાળી વેકેશન 2 રાખ્યું. દિવસનું રાખ્યું હતું. વેકેશન બાબતે રજા આપણે કેન્સલ કરી અને એના 4.5 કલાક કન્ટિન્યુ તૈયારી ઉપર ને જે લેવલની તૈયારી કરવી પડે એ માટે કોઈ પ્રોબ્લેમ નથી એમાં. કેમ કે પાછો એક્ઝામમાં ટાઈમે ટૂંકો હતો ને, તૈયારીનો ટાઈમે, એટલે બરાબર. એટલે કેવી તૈયારી અમારી કેવી? ખરેખર દિવાળી વેકેશનનો જે માહોલ તૈયારી એક બનાવ્યો, નંબર, એમાં કાંઈ ન થતું. એના વિશેમાં કેવું શું કહ્યું કે ખરેખર અમે બરાબરનો ઉપયોગ કરી લીધો કે પરફેક્ટ ટાઈમનો પૂરો ઉપયોગ કર્યો. એવું નથી બન્યું ને કે કોઈ પેરેન્ટ્સ એવા આમ મળે કે આપણને કે ભાઈ ખરેખર એનો ઉપયોગ આપણે કર્યો નહીં, ઓછો સમય બોલાવ્યા અને વેકેશન બગાડ્યું, એવું કંઈ તમને? નહીં, એવું જરીકે નથી લાગ્યું. ખાલી આ રજાનો તમે કીધું એટલે છોકરા માટે એવું લાગ્યું કે રજા ઓછી છે. બાકી કેમ કે સ્ટાર્ટિંગથી તૈયારી એ લેવલની કરતા, રાતે આવીને તૈયારી ચાલતી, એટલે એ લાગ્યું. પણ ટાઈમ તમે કીધું ત્યારે મિટિંગમાં કે આપણે આ વખતે એક્ઝામનો ટાઈમ ટૂંકો છે, તૈયારીનો ટાઈમ ટૂંકો છે, એક્ઝામ વહેલી છે, એટલે એ પ્રમાણે બરાબર જ લાગ્યું બધું. એકના માટે થઈને તમે કેન્સલ કર્યું, દાદાએ કેન્સલ કર્યું, ફેમિલીએ કેન્સલ કર્યું, બધું આખું દિવાળીનો માહોલ એકના માટે થઈને બધાને રજાઓ છે, વેકેશન. ફર્સ્ટ ટાઈમ તમને એડમિશન માટે આવેલા ત્યારે તમે કીધું આપણે ખોટી રજા કોઈ મળશે નહીં, બીજું નહીં, કે ત્યારે જ નક્કી કરેલું હતું. જે તમે મને પહેલી વાર મળવા માટે આવેલા, હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ આવ્યો છો ત્યારે, એડમિશન વખતે હોય, ઇન્ક્વાયરી માટે હોય, જ્યારે જે પણ આવ્યો, એમાં મેં તમારી સાથે જે કલાક, અડધી કલાક, 1.5 કલાકની વાતચીત કરી હશે, જે કંઈ પણ કર્યું, તો એમાં મેં તમને જે કમિટમેન્ટ કરેલી, એ કમિટમેન્ટ પ્રમાણે જ આખું વર્ષ મેં તમારી સાથે વર્કઆઉટ કર્યું, એ જ વસ્તુ મેં તમને આપી હા, પૂરેપૂરી છે. કમ્પ્લીટ ને તમને સંતોષકારક ને કે મેં તમારી સાથે જે કંઈ પણ બોલ્યો છું કે મેં કમ્પ્લીટ હું તમારી સાથે બધી જ એક્ઝામની તૈયારી પ્રોપર હશે. બીજું, બાળકનો 1 મિનિટનો ટાઈમ વેસ્ટ નહીં જાય. ત્રીજું, બને એવા પ્રયત્નો એવા છે કે બાળક અપ જશે, ડાઉન નહીં થાય. રજાઓ જે છે બધી કેન્સલ થઈ જશે, રજામાં પૂરેપૂરો ઉપયોગ મળશે. પહેલી વખત જે વાતચીત કરી હોય અને બને એવું પાછું કે ભાઈ વાતચીત કંઈક અલગ કરી હોય ને થાય કંઈક અલગ, એવું નથી બન્યું. નહીં, એવું જરીક પણ નહીં. એના કરતાં સારું છે, એમથી ઓછું નથી તૈયારીમાં. નહીં, જે હોય મતલબ ક્લિયર કે ભાઈ ના, ના, ખરેખર clear તમારા એમાં. બાળક માટે તો કે માઇનસ પોઈન્ટ તમને એ બતાવવાનો હોય તો પણ તમે એના જણાવી શકો. લીધે બીજા વિષયમાં એ ફરક પડ્યો છે. જે આમાં જે તૈયારી કરે, માઇન્ડ ઉપર જે રીતનું તૈયારી રહે, આ પોઈન્ટ ઉપર મારે આવું હતું તમને કે એટલે- ભાઈ ખરેખર નવોદયમાં ચાલો આ તો તમારું બાળક સિલેક્ટ થઈ ગયું. ઇન કેસ સિલેક્ટ ન પણ થયું હોત તો તમારા તરફથી શું મેસેજ હોય? શીખવામાં બીજું ઘણું મળે એમ હતું. ગણિત એક તો પાકું થતું હતું, બરાબર. અને બીજા વિષયમાં એનું ફોકસ વધારે રહેતું હતું. બરાબર. વગર વાંચે સ્કૂલના રિઝલ્ટમાં ફરક પડે છે, સ્કૂલમાં પડે છે કે રિઝલ્ટમાં ફરક પડે તમારું એવું માનવું બધા છે? વિષયમાં. બધા જે સ્કૂલમાં એને કઈ તૈયારી નથી નવોદય કરી અને કરવાથી. પરીક્ષા ટાઈમે કઈ વાંચ્યું નથી, તો એ ત્યારે કઈક 88-87% જેવા આવેલા. બેઝ તો ખરેખર બને જ છે હા, નવોદય base બની કરવાથી. જાય. પાસ Select થાય કે ન ન થાય એ મતલબ નથી. અમારેથી મતલબ નહોતો જ કે પાસ થાય કે ન થાય, ભાઈ એના ઉપર છે. એને સ્ટાર્ટિંગમાં રસ હતો, પાછળથી રસ ઓછો થઈ જાય તો પછી કેમ કે ન થાય. મોટાભાગના વાલી છે ને ખરેખર મળવા માટે આવે ને તો એવું જ કહે છે કે ભાઈ નવોદયની અંદર તો અમે મૂકીએ છીએ, પણ બાળક સિલેક્ટ થાય એ આશય નથી મૂકતા, પણ ખરેખર એનો પાયો છે ને મજબૂત બનાવવો હોય તો એના માટેનો એક જ રસ્તો છે જવાહર નવોદયની તૈયારી કરવા માટે. કેમ કે આ બધી એક્ઝામની તૈયારી સીઈટી હોય, સૈનિક સ્કૂલ હોય, સીઈટીમાં તમારું બાળક આવેલું હા, છે, CET. સીઈટીમાં લિસ્ટમાં પણ છે, બરાબર. 2 એક્ઝામ તો ઓલરેડી એને ક્રોસ કરી જે દીધી. કાંઈ કહ્યું ભાઈ આમ ધ્યાન નહોતું આપ્યું કે નવોદયની નવોદયની ઓલમોસ્ટ તૈયારી ફાઇનલ સુધી પહોંચી જ ગયું હતું. એમાં પછી બહુ પ્રેશર નહોતું કર્યું. એટલે ગણિતમાં સાવ ઓછું જ હતું એનું. એ પ્રમાણે 2 મહિનામાં જ રિઝલ્ટ આવ્યું. એક્ઝામ આપણે કેવી રીતે કમ્પ્લીટ બધી એક્ઝામ રિઝલ્ટ આપણે કમ્પ્લીટલી જાહેર કરીએ છીએ. કમ્પ્લીટલી એપ્લિકેશનમાં જાહેર થાય રિઝલ્ટ, વોટ્સએપ ગ્રુપમાં જાહેર થાય, માહિતી ડે ટુ ડે તમને ડેઈલીની માહિતી મળે. એપ્લિકેશન ઉપર પણ તમે ફોકસ હા, કરો છો, હા. જેમાં તમને તમારા બાળકનું બધું જ એનાલિસિસ બધી પ્રોસેસ, કેટલા પર્સન્ટેજ છે, એક્ઝામ વાઇઝ, વીક વાઇઝ બધું. એટલે માત્ર બાળક પૂરતી જ નહીં પરંતુ પેરેન્ટ્સને પણ સાથે રાખીને આપણે જે કામ થાય છે એને માહિતી એના સુધી કમ્પ્લીટલી પહોંચી જાય એવા પ્રયત્નો આપણા હોય છે.
કમ્પ્લીટ માહિતી પહોંચે છે. ડિજિટલ માધ્યમથી પણ કરવું. એવું નહીં, તમને એવું નથી લાગ્યું ને બિલકુલ કે ભાઈ તમે ખાલી એડમિશન લેવા પૂરતી કે ફી ભરવા પૂરતી તમે ખાલી ફી લેવા પૂરતી લઈ લીધી હોય, નહીં એવું બરાબર? બાળક ત્યાંથી દૂર સુધી આવે છે તો સંતોષકારક રિઝલ્ટ સાથે, રિઝલ્ટ સંતોષકારક છે. તો આને તમે જ્યારે પાસ થઈને જોયો તમને એમ કેવી આમ ખુશી કેવી થઈ ખરેખર? આમ અંદરૂની ખુશી થઈ ક્યારે, કારણ કે અમારા જોઈએ ને તો અમારા ફેમિલીમાં બે પેઢીમાં આવી રીતે કોઈ તૈયારી જ નહોતી કરી, આવી રીતે આવી જ નથી. પહેલો છોકરો આ જો નવોદય અમારા ગામડે બધે વખાણ કર્યા, બધાએ ફોન આવ્યો બધાને. એક છે કે છોકરો દૂર થોડોક થશે તમારાથી, પણ એ સારા કામ માટે જાય છે ને, આગળ ભણવા માટે જાય છે. આમ બધા અત્યારે કે નવોદયમાં પાસ થઈ ગયો એટલે આમ બધા ખુશી. ગામડેથી બધાને ફોન આવ્યા, સગા સંબંધીઓમાં બધાને મહેનત ઘણી કરી પણ મહેનત કરી. અને આપણે એવું ખુશી થાય મહેનત કરતો હોય ને, તમે જે કામ આપતા હોય વિડીયો માધ્યમ જોયા જ કરતો એમને. પછી ભેગી નોટબુક રાખે, પેન રાખે, વિડીયો જોતો જાય, ટીક કરતો જાય, બધે દાખલા કરતો જાય. આમાં અંદરથી એવું લાગેલું કે છોકરો ખરેખર નીકળી જશે? હા, એને સ્ટાર્ટિંગમાં તો એમ લાગતું મેં કીધું આ ઉંમર જરાક નાની છે, પછી મહિનો કે એવું થયું પછી મેં કીધું આ કંઈક કરી બતાવજો. તો ખરેખર તો હવે એની ઉંમર નાની નહીં લાગે? હે ના, હવે ન લાગે. કેમ કે હવે તો શું છે કે હોસ્ટેલમાં બાળક ભણવા માટે જશે, હા, તો હવે તો આ બાળકને દૂર કરવાની તો આપણા માટે બહુ નાની ઉંમર જ લાગશે. કેમ કે આવડાને નાના બાળક એ તો થોડીક તો બાંધછોડ કરવી જ પડે છે, થોડીક તો બાંધછોડ કરવી જ પડે. થોડુંક એ મહેનત છે, એ ખરેખર છે ને કોઈ પણ વસ્તુ માટે સ્ટ્રગલ તો કરવી જ પડશે, કરવી જ પડે. મહેનત કોઈ પણ જગ્યાએ કરવી જ પડશે. ખુશી બહુ થઈ એમ. Al inicio del ser, quiero puedas ver que salimos.